લાસ્ટ આપણે જે વાત કરી હતી બરાબર કે આપણું જે 15મું ચેપ્ટર હતું એ પૂર્ણ કરેલું. આજે હવે આપણે પ્રકરણ 14 સમિતિની વાત કરવાની છે. સૌથી પહેલા આપણે સમિતિ એટલે શું બરાબર સમિતિનો મતલબ સમજી કે સમિતિ કોને કહેવાય. તો સમિતિ જે છે એક વિચાર છે, ભૌતિક આકૃતિઓનો વિચાર છે કે જેમ કે હું તમને એક આકૃતિ બતાવું. આ આકાર અને આ આકાર બંને જો અને આ જે છે એ વચ્ચેની રેખા છે બંને આકાર. આ બંને આકાર જો તમે ભેગું કરશો તો તમે બંનેને ભેગું કરો એટલે એક આકાર આખો બની જશે. અને કેવો બનશે? આવો બનશે બરાબર. તમે બંનેને ભેગું કરશો એટલે એક આકાર કેવો બનશે? આવો બનશે. એનો મતલબ કે આ બંને બાજુ જે છે આ બાજુ અને આ બાજુ આ રેખા છે, આ રેખા દ્વારા બંને ભાગને તમે અલગ પાડી શકો છો. અને જે અલગ ભાગ પાડો છો ઈ બંને ભાગ છે ઈ જો સમાન હોય, બંને કેવા હોય? સરખા હોય, એને એની ઉપર મૂકો એટલે સેમ એવી જ આકૃતિ બનતી હોય તો એને સમિતિ છે એમ કહેવાય બરાબર. સમિતિનો મતલબ શું થાય કે જે અક્ષથી બંને વસ્તુ અલગ પડે, બંને આકાર અલગ પડે છે એ બંને સરખી ભાત ધરાવતા હોય બરાબર. આ અને આ બંને જો સરખી ભાત ધરાવતા હોય તો એ બંને આકાર છે એ સમિતિમાં છે એમ કહેવાય બરાબર. પડી સમજણ તમને? તમને એક લાઈવ ઉદાહરણ આપું. તમે છે ને બારણું છે આ જો બારણું દેખાય બારણું, તમને એ બારણું બતાવું છું. તમે બુકની અંદર જોશો ને, બુકની અંદર તો બુકની અંદર જે તમને જો પહેલું જ પેજ જુઓ, ચેપ્ટર નું 265મું પેજ. માં પેજની અંદર તમને પહેલું સ્થાપત્યનું છે બરાબર. પછી તમને કાર દેખાય છે અને એક કાચબો છે. ત્રણેય આકૃતિની અંદર તમે જુઓ કે જે રેખાથી જે બંને વસ્તુ અલગ પડે છે એ અલગ પડનારી વસ્તુથી બંને સાઈડ સરખી છે. સમજાણું? બંને બાજુ કેવી છે? સમાન છે. તો એને સમિતિ છે એવું આપણે કહી શકાય. હું તમને એક આકાર દોરીને બતાવું સમિતિ માટે. આપણે એક આકાર દોરી હું આની અંદર અહીંયાથી બે ભાગ પાડું છું. હવે આ બે ભાગનું તમે નિરીક્ષણ કરો. આ ભાગ જો આટલો ભાગ અને આ ભાગ જો બાકીનો ભાગ, આ બંને ભાગ છે તમને સમાન દેખાય બરાબર. પણ આની જગ્યાએ મેં અહીંયાથી જો સમિતિની રેખા કરી હોત તો સરખું દેખાત નહીં. એટલે અહીંયાથી હું લીટી કરું છું અને બંને ભાગની દિશા છે એ ખાસ જો. આ બાજુ દિશા અને ઓલી બાજુ દિશા બંને અલગ અલગ દિશા હશે. આકાર સમાન, દિશા કેવી? અલગ. આજ તમે અનુભવ છે ને તમે અરીસાની અંદર કરતા હશો. તો અરીસામાં તમે જોજો, તમે જે હાથ ઊંચો કરો છો સામે અરીસામાં કેવો દેખાય છે. એટલે એનો મતલબ કે સમિતિ રેખાથી જે બંને આકાર બને છે એ એક બાજુ જે હોય છે એ
એવો ને એવો જ બીજી બાજુ આકાર બને છે, પણ બંનેની દિશા છે એ કેવી હોય છે? ઉલટાયેલી દિશા હોય છે, બરાબર છે? પછી એક હજી બીજો આકાર જોઈએ. હું અહીંયાથી બે ભાગ કરું છું. હવે આ ભાગ અને આ ભાગ તમે જુઓ તો બંને સાઈડ સરખું છે, બરાબર? આ ભાગ જે છે એ જ રીતે આ ભાગ છે, એટલે અહીંયાથી જો હું દોરું છું તો સમમિતિ છે. આ બંને સમમિત છે, પણ હું એક ત્રીજો ભાગ દોરું. આ એ દોર્યો છે, બરાબર? હું એની સમમિતિ રેખા અહીંયાથી કરું છું, આવી રીતે સમમિતિ રેખા કરું છું. તો આ ભાગ અને આ ભાગ જો બંને સમાન થાય છે? નથી થતો, એટલે આ સમમિત નથી, બરાબર? આ સમમિત છે નહીં. પડી સમજણ સમમિત કોને કહેવાય અને સમમિત કોને ન કહેવાય એમાં. હવે આપણે આગળ વાત કરવાની છે નિયમિત બહુકોણની આકૃતિ માટે રેખાની સમમિતિ, બરાબર? સૌથી પહેલા આપણે નિયમિત બહુકોણ શબ્દની માહિતી લેશું. નિયમિત બહુકોણ એટલે શું? તમને આ વાત છે આપણે અગાઉ કરી દીધેલી છે. નિયમિત બહુકોણ એટલે શું? ફરીથી એકવાર વાત કરી. આ ત્રિકોણ છે, બરાબર? તો જો નિયમિત બહુકોણ હશે, જો આ નિયમિત બહુકોણ હશે તો ત્રણે ત્રણ ખૂણા છે એ સરખા હશે. ત્રણે ત્રણ ખૂણા કેવા હશે? સમાન હશે, એટલે કે 60 ના. બીજું કે ત્રણે ત્રણ બાજુના માપ પણ સરખા હશે, એટલે બાજુઓ અને ખૂણાઓ આ બંનેના જો માપ સમાન થાય તો જ આ નિયમિત બહુકોણ કહેવાય, નકર નિયમિત બહુકોણ કહેવાય નહીં. એટલે આ કયો છે? સમબાજુ ત્રિકોણ છે. ત્રણ બાજુ માટે જોઈ તો નિયમિત સમબાજુ ત્રિકોણ અને એની આપણે સમમિતિ દોરી. આ સમમિતિ રેખા છે, બરાબર? એનાથી બંને સાઈડ સરખું થાય છે, એટલે આવી રીતના એક સમમિતિ રેખા દોરી શકાય. પછી ચતુષ્કોણની વાત કરીએ, એટલે કે ચાર બાજુની વાત કરીએ આપણે. તો ચાર બાજુની વાત કરી તો એમાં આવશે ચોરસ, કારણ કે ચોરસની અંદર ચારે બાજુ સમાન હોય છે અને ચારે ખૂણા કેવા હોય છે? સરખા. મને એમ કહો ચારે ખૂણા કેટલા માપના હશે? ચાલો બોલો. ચોરસની અંદર ચારે ખૂણા કેટલા માપના થશે? જો આ નિયમિત બહુકોણ હોય તો એની ચોરસની અંદર ચારે ખૂણા કેટલા માપના હોય? જેમ કોણ બોલ ખ્યાતિ? 90 અંશના. હા, 90 અંશના. 90 ચોક 360, એટલે આ કેટલા માપના હશે? 90 અંશના, બરાબર? હવે એમાં આપણે સમમિતિ રેખા દોરવી હોય તો આવી રીતના દોરીએ કાઈ.
બરાબર? એટલે ચોરસની અંદર કેટલી સમમિતિ રેખા દોરી આપણે? 2. હજી દોરવી હોય તોય પણ આપણે આની અંદર દોરી શકીએ. અહીંયાથી કરો અને અહીંયાથી કરો. જો જે ભાગ પડશે એ બધા સરખા જ પડશે. એવી રીતે ત્રિકોણની અંદર પણ આપણે કરીએ. આમ હા, ત્રિકોણની અંદર ટોટલ સમમિતિ રેખા કેટલી થઈ? 3. ચતુષ્કોણની અંદર સમમિતિ રેખા કેટલી થાય? 4. એવી રીતે તમે નિયમિત પંચકોણની વાત કરો. બરાબર? નિયમિત પંચકોણ જે છે એની અંદર વાત કરો. આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો. નિયમિત પંચકોણ હોય ને એની અંદર દરેક ખૂણો 108 ના હોય. કારણ કે ટોટલ જે 540 થાય. બરાબર? એને ભાગે તમે 5 કરો એટલે 108 આવશે. ટોટલ છે એ 540 હોય પંચકોણ. જેમાં ટોટલ 360 હોય ને આની અંદર 180 ટોટલ હોય. બરાબર? આની અંદર ટોટલ 360 હોય ચોરસની અંદર. એમ પંચકોણની અંદર ટોટલ 540 હોય. દરેક ખૂણાના માપનો સરવાળો. તો 5 ખૂણા હોય તો કેટલો થાય? 108 થાય. તમે 540 ભાગ્યા 5 કરો એટલે દરેક ખૂણો 108 નો થશે. આની અંદર મારે સમમિતિ રેખા દોરવી હોય તો આ એક, આ બીજી, 3. બરાબર? પછી અહીંયાથી હું દોરું અને અહીંયાથી દોરું. ટૂંકમાં એક આ 1 2 3 4 હજી એક દોરાશે. આ સમમિતિ રેખા નહીં. આનાથી બંને સરખું થશે નહીં. ટોટલ જેટલી બાજુ હોય એટલી તમે અંદર સમમિત રેખા દોરી શકો. બરાબર? પંચકોણ હોય એની અંદર સમમિત રેખા 5 એટલે જેટલા ખૂણા અને જેટલી બાજુ હોય એટલી તમે સમમિતિ રેખા દોરી શકો. બરાબર? એવી રીતે તમે પંચકોણ કરતા ષટકોણથી વધુ સમજી શકાશે. આપણે ષટકોણથી સમજીજો આ જ વસ્તુને. ષટકોણ છે એનો ટોટલ હોય 720. અને બધે ખૂણા 6 છે એટલે 12 6 72 એટલે 120 ના ખૂણા બધા બને. બધા ખૂણા છે એ 120 ના બનશે. બરાબર? હવે આની અંદર સમમિતિ રેખા થાય 6 બાજુ છે એટલે 6 થાય. બંને સમમિતિયા 2 3 4. બરાબર? અહીં આપણે 4 જોઈ શકાય છે. હજી બે દોરા છે એટલે ટોટલ 6 સમમિત રેખા થશે. બરાબર? અહીંયાથી આપણે આમ દોરી આપી અને અહીંયાથી પણ આમ દોરી. અહીંયાથી તમે લઈ શકો, અહીંયાથી લઈ શકો. ટોટલ 6 સમમિત રેખા તમે ષટકોણની અંદર દોરી શકો. પડી દરેકને સમજ કે નિયમિત બહુકોણ કોને કહેવાય અને એની અંદર કેટલી. હવે આપણે આગળ વાત કરીશું અરીસા દ્વારા દેખાતી સમમિત રેખા. જો આ માની લો કે અરીસાની જે રેખા છે એ છે. બરાબર? હું અહીંયા એક કોઈ પણ આકાર દોરીશ.
માની લો કે મેં બી દોર્યો, તો મને આ બાજુ કેવો દેખાય? આવો દેખાશે. પડી સમજણ? આ બંનેને હું ભેગો કરીશ તો થશે એક જ તે, પણ અરીસાની જો સમરેખા હોય તો એનાથી હું અહીંયા બી જો રાખીશ તો આ બાજુ કેવો બી દેખાશે? ઊંધો. બરાબર? એટલે કે દિશા કેવી હશે? ઉલટાયેલી. એવી રીતે હું જો આર કરીશ તો અહીંયા મને આર કેવો દેખાશે? આવો. પડી સમજણ? એટલે તમારે આ ચેક કરવું હોય ને તો અરીસાની સામે તમે જોઈજો. તમે અરીસો જે હશે ઈ અરીસાની સામે તમે જોશો ને તમને પરફેક્ટ ખ્યાલ આવી જશે કે તમે ડાબો હાથ ઊંચો કરશો તો ઈ બાજુ જે ઊંચો ડાબો જ દેખાશે પણ દિશા જમણી હશે. તમે ચેક કરજો ફરીથી. બરાબર છે? આપણે હવે વાત કરવાની છે સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 1 દરેક જોશે. સ્વાધ્યાય 14.1 દાખલા નંબર પહેલામાં તમને એમ કીધું છે કે કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. બરાબર? આપણને જે આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર આપણે સમમિતિ અક્ષ દોરવાની છે. અહીંયા છે. બરાબર? અમારે આની અંદર જો સમમિતિ અક્ષ દોરવી હોય તો હું કઈ રીતે દોરી શકું? તમારે એકદમ વચ્ચેથી તે સમમિતિ અક્ષ દોરવી પડે કે જેથી આ બંને સાઈડ છે એ કેવી થાય? સમાન થાય. પડી સમજણ? હવે બીજો આવી રીતે છે. તો હું અહીંયા જો આમ દોરીશ તો આ બંને ભાગ છે એ સરખા થશે નહીં. એટલે મારે ફરજિયાત વિકર્ણ દોરવો પડશે. બરાબર? બરાબર. હવે આ બાજુ જોવો અને આ બાજુ જોવો, બંને સરખું છે, બંનેનો આકાર સમાન છે. બરાબર? તો અહીંયાથી આપણે સમમિતિ અક્ષ દોરી શકાય. એવી રીતે સી માં જોઈએ આપણે. અહીંયા મારે સમમિતિ અક્ષ દોરવી હોય તો અહીંથી વચ્ચેથી લેવી પડશે જેથી આ બંને ભાગ છે એ મારે કેવા થાય? સરખા થાય. પડી દરેકને સમજણ? ત્રણેય આકૃતિની અંદર કે આવી જ્યારે ટપકાવાળી આકૃતિ આપેલી હોય ત્યારે આપણે બોલ આસ્થા. આગળ દાખલા નંબર 2 જોવો દરેક. દાખલા નંબર 2 માં તમને એવું કીધું છે કે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. બરાબર? એટલે કે જે ડોટ છે એ આપણે શોધવાનું છે. જેમ પહેલામાં આપણે સમમિતિ રેખા દોરવાની હતી એમ આની અંદર આપણે ડોટ દોરવાનું છે. બરાબર? અહીંયાથી સમમિતિ રેખા છે અને અહીંયા ડોટ છે. તમારે ડોટ ક્યાં દોરવો પડે? અહીંયા દોરવો પડે તો બંને સરખું થઈ જાય. પડી સમજણ દરેકને? બીજું છે બી. એમાં સમમિતિ રેખા અહીંયા છે અને ડોટ છે એ અહીંયા છે. તમારે બીજો ડોટ ક્યાં દોરવો પડે? અહીંયા દોરવો પડે જેથી બંને આકૃતિ કેવી થઈ જાય? સમાન થઈ જાય. એટલે કે સમમિતિમાં થઈ જાય. બરાબર? સમજાણો દરેકને? તો બાકીના તમને આવડશે ને? તો બાકીના જે છે એ પણ તમારે આવી રીતે આકૃતિ દોરીને કરવાના છે. કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તો તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. બરાબર?
અને આકૃતિનું નામ છે એ લખવાનું છે, બીજું કંઈ છે નહીં. આપણે જો આવી રીતે અને અહીંયાથી આપણને રેખા આપી છે, બરાબર? આવી રીતે. તો હવે આવો નવો આકાર છે એ આપણે દોરવાનો છે જેથી સમમિત થાય. આવો આકાર બીજો દોરી શકીએ, બરાબર? અને આ શું થશે? ચોરસ થાય. વળી સમજણ, ચોરસ હોય તો જ સમમિત થાય ને, બરાબર છે? તો આવી રીતે તમારે બીજો આકાર છે એવું લાગે તો એક પેન્સિલ થી દોરો તો બીજો આકાર પેન થી દોરજો એટલે બંને તમે અલગ પાડી શકો. વળી સમજણ દરેકને? આવી રીતે આ 3 દાખલા તમને આવડશે કે નહીં? તમારે આવી જ રીતે બીજો જે સેમ ટુ સેમ આકાર દોરી દેવાનો, બરાબર? લ્યો